હેલો દોસ્તો, હું છું ડૉક્ટર એજાઝ મેમણ। આજે આપણે એક બહુ જ ગંભીર અને ઇમરજન્સી સ્થિતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ગાય કે ભેંસમાં ગાતર એટલે કે પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એટલે ગર્ભાશયનો બહાર ભાગ નીકળી જવું, એને પ્રોલેપ્સ ઓફ યુટ્રસ કહીએ છીએ। એ કેસ વિશે વાત કરી રહ્યા છીએ કે બાળક જન્મ્યા પછી જ્યારે ગર્ભાશય બહાર આવી જાય અને જમીન પર લટકતું દેખાય તો આ સ્થિતિ બહુ જ જીવલેણ પણ બની શકે છે। આ વિડીયોમાં આપણે સમજીશું ગાતર કેમ નીકળે છે, તેના શું મુખ્ય કારણો હોઈ શકે અને પશુપાલકે શું ધ્યાન રાખવું જોઈએ। ગાતર એટલે શું? જ્યારે ડિલિવરી પછી ગાય ભેંસનો આખો ગર્ભાશય યોનિ મારફતે બહાર આવી જાય, જેવી રીતે આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ, તેને આપણે ગાતર અથવા પ્રોલેપ્સ ઓફ યુટ્રસ કહીએ છીએ। આ સામાન્ય સમસ્યા નથી, આ એક મેડિકલ ઇમરજન્સી છે। જો સમયસર સારવાર ન થાય તો વધુ બ્લીડિંગ, ઇન્ફેક્શન થવાના કારણે કે પશુનું મૃત્યુ પણ થઈ શકે છે। ગાતર થવાના મુખ્ય કારણો આપણે જોઈએ તો કેલ્શિયમની ભારે અછત। ડિલિવરી પછી જો ગાય ભેંસના શરીરમાં કેલ્શિયમ ઓછું હોય તો ગર્ભાશય સંકોચાઈ શકતું નથી અને બહાર સરકી જાય છે। ખાસ કરીને ઉચ્ચ દૂધ આપતી ગાયો અને ભેંસોમાં આ કારણ સૌથી મોટું છે। નબળું પોષણ એટલે કે પુઅર ન્યુટ્રિશન। જો ગર્ભાવસ્થા દરમિયાન મિનરલ મિક્સચર, કેલ્શિયમ યોગ્ય ખોરાક ન મળ્યો હોય તો ગર્ભાશય કમજોર થઈ જાય છે। એને વધુ જોર લગાવવું, એક્સેસિવ જ્યારે સ્ટ્રેનિંગ કરે છે જાનવર, એટલે કે વધારે જોર લગાવે છે, તો બહાર બાળક આવી ગયા પછી પણ જો પશુ વારંવાર જોર લગાવતું રહે તો ગાતર નીકળવાની શક્યતા વધી જાય છે। લાંબી અને મુશ્કેલ ડિલિવરી હોય તે સમયે પણ આવું થાય છે કે બાળક મોટું હોય કે ખોટી પોઝિશનમાં હોય કે ડિલિવરીમાં સમય વધારે લે, ત્યાં ગર્ભાશય થાકીને બહાર આવી જાય છે। ઢાળવાળી અથવા કોઈ પણ ગંદી જગ્યાએ ડિલિવરી, જો ઢાળવાળી જમીન પર કે બહુ જ ગંદી જગ્યાએ થાય તો પણ ગાતરનો જોખમ વધી જાય છે। જ્યારે ગાતર આપણા પશુમાં નીકળી જાય તો શું ન કરવું જોઈએ એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ગાતર પર કોઈ કપડું ન બાંધવું જોઈએ, હળદર, મીઠું પાવડર ન લગાવવું જોઈએ, પોતે અંદર ઘસેડવાની કોશિશ ન કરવી જોઈએ। આ બધાથી ઇન્ફેક્શન અને નુકસાન વધારે થાય છે। ડિલિવરી પછી તરત વેટેનરી ડૉક્ટરને બોલાવવો જોઈએ। ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમ, મિનરલ મિક્સચર નિયમિત આપવો જોઈએ। ડિલિવરી સાફ અને સમતલ જગ્યાએ કરાવવી જોઈએ। પશુને શાંતિમાં રાખવું જોઈએ, જોર ન લગાવવા દેવું જોઈએ, એટલે કે જ્યારે જોર લગાવતી હોય ત્યારે તરત જ વેટેનરી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। આ વિડીયો દરેક પશુપાલક સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે। વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ